નો ભોગે પણ ભાડાના પૈસા ઉસીના લઈ અને બાપ આગળ ભોગી જાય દીકરીઓ એટલે पल खींची गोरी पल की तूने मोरी मेरे सपनों को सुराया सारी रात किया तेरी छोड़ी दिया तेरी मोड़ी इतनी सी बात तू रखियो मेरे पास तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ મારું લગાડવાની વાત નથી માતાજીના માંડવા નીચે બેઠો છું નીતિનભાઈ મને વાત કરી ને ઈ વાતમાં તો હું ગોળ થઈ ગયો પણ મારે ત્યાં એક 7 વર્ષની દીકરી હતી અને છતાંય માં ભગવતી આગળ મેં બીજી વાર એક દીકરીની જ માંગણી કરી તો અત્યારે મારા ઘરે 2 દીકરી છે મારા દીકરાથી વિશેષ છે ભાઈ શું લઈ જવાની છે એના ભાઈનું જે કંઈ છે લઈ જાય છે ત્યારે ओरे वो पारे बड़ा तो ओरे वो रे पारे बड़ा तो काले उड़ी जाज ले मारी हाथों रही जाने आज मेरा ये आंबली ने पी पड़ी रे हे ओली आंबली ने पी पड़ी जो से तारी वाट ने पेड़ा मड़ी करशो अमे फरियाद तारी लाडकी ओ तेरी लाडकी तारी लाडकी ओ छोड़ूंगी ना तेरा साथ एक अम्मा घणी खमा गाड़ी मारी लाडा कड़ी ने दादी खमा एक खमा गाड़ी तूने खमा गाड़ी मारी लाडा कड़ी तन दादी खमा गाड़ी रे तूने खमा गाड़ी मारी लाडा कड़ी तन दादी खमा ગાયું એનું કારણ એ છે ભાઈ એક ઘરની માલમાં એક નાનકડી ઝૂંપડીની માલમાં ભાઈ 2 માણા અને એની 5 થી 6 વર્ષની દીકરી રહેતી હતી સમય એવો એક દી રાતના 12 વાગે બાએ પોતાના ઘરવાળાને કીધું સાંભળો છો કે શું કે આપણે આપણો પેટનો ખાડો નથી પૂરી શકતા 6 વર્ષની દીકરી આનો ખાડો કેમ પૂરશું
ઘરની માલમાં રૂપિયો નથી, ડબ્બાની માલમાં લોટ નથી. આપણે તો કદાચ પૂછ્યા હોઈ જઈશું, પણ આપણી આ દીકરી રહી અને ક્યાંથી પૂછી હોરાવશું. અને એ વાત ઠીક છે, કાલ આ દીકરી મોટી થશે, કદાચ એના લગ્નિયા લેવાશે, એનું ટાણું આવશે, એ ટાણે આપણે શું કરશું? એટલે દીકરીની બાપે કીધું તો શું કરવું? ત્યારે દીકરીની માએ કીધું અત્યારે રાતના 12 વાગ્યા છે ને, કે હા ગામના સીમાડાની માથે આ દીકરીને ઉઠાડીને લઈ જાઓ અને ખાડો કરીને આ દીકરીને દાટી દો. બાપ હે ગામના સીમાડાની માથે વ્યા જાઓ અને આ 6 વર્ષની દીકરી જે હોતી ને કાખની માનમાં લઈ અને ખાડો કરી અને આ દીકરીને દાટી દો. બાપ બાપે પોતાના કાળજાની માથે પાણો મૂકી ત્રિકમ પાવડા લઈ અને દીકરીને લઈને ગામના સીમાડાની માથે રાતે 1 વાગે દાટવા ગયો. ભાઈઓ એ બરોબર ખાડો ખોદતો તો, દીકરીની બાજુમાં હુરાવી હતી. દીકરી ભર નીંદરમાં હોતી છો. બાપે કહે છે કે કઈડ હમણો ખાડો કર્યો. એટલે વરી બાપને વિચાર આવ્યો કે આવડા ખાડામાં મારી દીકરી નહીં હમાય. આંખની માલમાંથી બાપને આહુડા એલા જાય છે કે મારે મારી દીકરીને મારવી નથી, પણ મારા ઘરની નબળા એવી, મારા ઘરની માલમાં ગરીબા એવી. પણ એક ત્રિકમનો, બીજો ત્રિકમનો, ત્રીજો ત્રિકમનો ઘા કરે. જે દીકરીને ઓથે હુરાવી ને એ 6 વર્ષની દીકરી આડા મરડીને બેઠી થયો. પણ જ્યાં બાપ સામું નજર કરીને દીકરીની ખબર નથી ખાડો કરે મારી હાટું કરે છે, પણ બાપની માથે નજર ગઈને કે બાપને પરસેવો આવ્યો જતો. ઈ 6 વર્ષની દીકરી ધીમા ધીમા ડગલા માંડીને બાપ આગળથી પાવડો ને ત્રિકમ લઈને બાપને એમ કીધું, બાપ ઘડીક પૂરો ખાય, ખાડો હું ગારી નાખું. અને તેથી બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કદાચ હવે મરી જાઉં પણ મારી દીકરીને તો ઊની આંખ ન આવે દો. એટલે એ આંબલીને પડી રે એ જોશે તારી વાત રે, ભેડા મળીને કરશું અમે ફરિયાદ. મેરડીના ભૂવા આવી જાવ એટલે મેરડીને થોડીક વાત કરવી. ભાઈ આવી જાવ ભૂવા. મેલડી એટલે શું કહેવાય એ વાત કરીશ મારે. હવે તો ભાઈ માતાજીની દયા થાય તો નગર કારમી પાણો થોડો પલ્લે. ભલો ભલો મારી ધૂળના એક ધડી મલાનો નું મેલડી ધણી કહેવાય. મારી નબળી વસ્તીનો મેલડી વ્યવહાર કહેવાય. એ મારું રામમાણાનું મેલડી, મારું મોટું એ તું રતન કહેવાય. મારી વેણ જાય મેલડી, તારો વેણનો કોઈ દી વટાવ જવા દેતી નહીં. ભલો ભલો મારા બોરાના કડ ભાગેલાનો એ ધણી, મારી ગુગડનો ગાંઠિયો તન તેલનો માડી તરસકો તારા બોરા એ કોકદી તન જમાડી હોય તો એ મારી જોઈએ ખાધેલો હવન મેલડી કોઈ દી હરામ કરતી નહીં.
વાતની માલિપા મારી એ કદી હડક મોહી મેલડી આવે જાજા દી નથી આ ભાઈ જાજા દિવસો નથી 8 થી 10 દીનો ટાઈમ 8-10 દી પહેલા આ વોરા પરિવારની માલિપા એક એવો બનાવ બની ગયો અણઘટત જેને બનાવ કહેવાય ભાઈ ગામની માલિપા ગામ મીંડું તો વાતો કરવા કે વોરાએ માંડવાની તારીખ તો લીધી પણ ઈ તાર માંડવો મેલડી આજે હક નહીં કરે ને કાલે હક નહીં કરે શું કામ કે બનાવ એવો બની ગયો તો અને તેથી મધરાજના ગદરે વોરાના ભુવાની આંખની માલિપા હુડા પડી જાય મારી તે જો કદાચ મેલડીએ તારીખ દીધી હોય ને એની માલિપા ખીલી ખડકો ન થયો અને મલક બીજી વાતો કરે છે તેથી મારી મેલડી 80 વર્ષની ડોલડી બને હાથમાં લાકડી ને ટેકો જ મેલડીએ લીધો એ મારા ભુવા અરે કદા દુનિયા ગમે એ વાતો કરે પણ દવાખાનાની માલિપા જો એનો ડોક્ટર બની જાવ તો મારજો હડક કોઈ મેલડી બોલી દી હો તેથી ભુવાએ કીધું માડી આજ દી લગી મારી મેલડીએ દૂધ હાંકરના પ્યાલા પીધા પણ મને એવું લાગે છે કે મારી હડકાઈ મેલડી કોઈ લોહીના પ્યાલા પીવા બેઠ્યો ખમા ખમા હું વોરાના હાથ પેટી ના વડવાનું ધર્મ હડક મોય મેલડી બોલું એ મારા ભુવા જેનો રાતે દેવડીની માલિપા બનાવ બની ગયો છે ને અરે દુનિયા ગમે વાતો કરે પણ એના શરીરની માલિપા 56 કરોડ રૂવાડા છે ને એ 56 કરોડ રૂવાડાની માલિપા દીધો એક રૂવાડું ખાંડું થવા દો તેથી તો હડક કોઈ મેલડી નો કહેવા એ મારા સોરુડાનું માને બા એ મારા બાલુડાનું માને બા મને માવતર મળો તો મને માવતર મળો તો મેરડી વાપરજો વાપરજો બાળ રાખજો એ મારા હોરા કુળનું માને એ મારા હોરા કુળનું માને માથે માવતર મળો તો મન મેલડી જેવા મળજો રે આગલા સમયની માલિપા આપણા વડવા જે અત્યારે જે આપણે મોજ કરવી કાંતિભાઈ એવા આપણા વડવાએ કોઈ દીકરી નથી ભાઈ કારણ કે દિવસના 2 ટક આવે 1 ટકનું ખાવાનું જડતું ને 1 ટક ભૂખ્યા હોઈ જતા ભાઈઓ પણ આ તો માતાજીની મહેરબાની કહેવાય ભાઈ પણ ખીચામાં માડી મારવાનો નતો એક ઘરમાં ખાવા મારે ધોણો રે નતો કોઈ નો તું ચાલે મારી મેલડી હતી એ મારી હતી એ દુનિયા મારી કોઈ હકી રે નહોતી એ અમારી દુબળી દશા રે હતી
ઈ સમયની મને વાત દુનિયા અમારી કોઈ હવી નથી અમારી દુબળી દિશા હતી આ સમયની માલપા કોણ હતું મારું કોઈ નહોતું ત્યારે મારી મેલડી હતી એ હવે એક નાની માતાજી મેલડીની વાર્તા કરવી ગરીબાઈ કોને કહેવાય હમણાં કીધું ને કે વિસી જેને કઈડો હોય એની વેદનાની વિસી જેને કઈડો હોય એને ખબર હોય કે એની વેદના એટલે શું કહેવાય ગરીબાઈ કોને કહેવાય અને દુનિયાની માલપા મેરડી ગરીબની કેદી થઈ જુનાગઢ તાબાનું હાંગરોડા ગામ જુનાગઢ અને જુનાગઢ થી 7 કિલોમીટર હાંકરોડા ગામની માલપા કોડીનો દીકરો નાથો તડપદો કોડી થઈ ગયો ભાઈઓ મોટું ગામ પણ ગામની માલપા નાથાનું એક જ ખોયડું ઈ ખોયડાની માલપા પોતાની એક અર્ધાંગની અને એક પોતાનો 9 વર્ષનો દીકરો અને 8 વર્ષની દીકરીઓ ભાઈ આ 4 જણાનો પરિવાર પણ નાથાનો નિયમ હતો કે રોજ હવારમાં ગીરના જંગલમાં લાકડા કાપવા જવાનું ઈ લાકડાનો ભારો જૂનાગઢમાં વેસાય ને પછી નાથાના ઘરની માલપા સૂલો હળગે ભાઈઓ ગરીબાઈ આવી હો ભાઈ નાનકડી ઓયડીની વાયલી વંડી પડી ગયેલી દીવાલ પડી ગયેલી પણ નાથા તડબદા આગળ પૈસા ની દીવાલ કરવાના હો એનું ઘરનું માણા કે લાજની કદાચ લાજનો ઘૂંટો તાણે ને લાજ હોરું જેનું મોઢું દેખાય કારણ કે ફાટલ તૂટલ જેના લુગડા હતા ભાઈ આવી ગરીબાઈની માલપા આટલી ગરીબાઈ પણ નાથો તળબદો કોડી જ્યારે ડેલીની બહાર નીકળે ને ત્યાં તો કરડિયાની માલપા બેઠેલી કાળી નાગણી ખમા ખમાના પડકારા કરે ભાઈઓ વાત કરતા વાર લાગી જાય એક દી બીનું એવું ખબર નો દીવું જો નાથા તળવદાએ હાથમાં કુવાડો લીધો ખંભાની માથે રાંઢું નાખી અને લાકડા કાપવા જવાની ત્યાં તૈયારી કરી ત્યાં તો એની 8 વર્ષની દીકરીએ નાથા તળવદાને બધ ભરી લીધી હો કા બેટા કે બાપુ આજે તમારે લાકડા કાપવા ન જાવું કેમ બેટા કે બાપુ રોજનો નિયમ થઈ ગયો છે તમે હવારમાં લાકડા કાપવા જાવ ત્યારે અમે હુતા હોય ત્યાં તમે વ્યાજ આવશો અને પાછા ત્યારે તમે લાકડા કાપીને આવશો ત્યારે અમે પાછા હુઈ ગયા હોય છે બાપુ આજનો દી આપણે બધાય ભેગા બેહીવ્યો ત્યાં તો નાથા તળબદાના કોડીની યાચમાં એક યાચમાં શ્રાવણ બીજી યાચમાં ભાદરવો જાય પોતાની વાલસોઈ દીકરીની માથે હાથ મૂકીને કીધું ખમા મારી દીકરી તું જે કેસી વાત મને ખબર છે કે ઘણા દિવસોથી આપણે બાપ દીકરી અને દીકરો તારી માં આપણે કોઈ ભેગા બહેન ખાધું નથી પણ બટા મારી નબળાઈ છે મારી ગરીબાઈ છે અને કદાચ જો લાકડાના ભારા કે લાકડા કાપવા ન જાય તો આપણા ઘરની માલિકા સૂલો ન હળગ્યો બાપુ આજનો દી ભલે આપણે આખા પરિવાર ભૂખ્યા હોઈ જાય પણ બાપ આજ તાર નથી જાવું મને અવરાય કોણ દેખાય છે બાપ દીકરીની
માએ આવી દીકરીને કીધું બેટા તારા બાપને જવા દે અને તમારે નિશાળે જવાનું મોડું થાય છે પહેલો તૈયાર થઈ ગયો હવે તું તૈયાર થઈ જા આમ કરતા કરતા નાથો તળવદો કોડી હાથની માલપા કુવાડો ખંભાની માથે રાઢું અને ડેલી બહાર નીકળો ને ત્યાં લગી દીકરી ટગર ટગર બાપની સામે મીટ માંડીને બેઠી છો દીકરીને લઈને દીકરીની માં વહી જાય અને નાથો તળવદો કોડી એમ કહેવાય જંગલની માલપા વગડાની માલપા લાકડા ગોત્યો જંગલની માલમાં ઘણો ઘણો આખો વિયો ગયો પણ ક્યાંય લાકડા દેખાતા નથી આકાશની માલમાં નજર કરી અને ત્રણ લોકના નાથને અને મેલડીને કીધું કે લે માડી આ 3-4 કિલોમીટરનો પલ્લો કાપીને જંગલની માલમાં વિયો ગયો પણ મને ક્યાંય લાકડું નથી દેખાતું એ માડી જેના ઘરની માલમાં મેલડીનો ધડીમલો હોય ની ભૂચા નો હુવા રહ્યો માડી પણ આજે મને એવું લાગે છે કે મારી મેલડી મને કદાચ ભૂચો હુવડાવી દીશે માડી હું કદાચ ત્રણ દી લગી ભૂચો પીડો રહો એ મને વાતનું દુઃખ નથી પણ મારા પહુડા મારા ઝીણારિયાની એક દી ભૂચા રહે મને હાટકો જાય માં આવી રીતના જે મેલડીને યાદ કરીને તે તો હુકાઈ ગયેલા બાવરનું ભોથું જોઈ ગયો ભાઈ જેની બે ડાળું નીકળેલી વરી નાથા તડબદાએ મેલડીને ત્રણે તાજમો કરી મળી મને તારી માથે વિશ્વાસ હોય મારી મેલડી મને પૂછો હુવા નો દે આ લાકડું આ બાવર જો કાપી લઉં અને આનો ભારો બનાવું 8 દી લગીને કદાચ જૂનાગઢની બજારમાં વેચવા જાય ને તો મારા ઘરે લાકડું નહીં ખૂટે હરખમાં ઈ બાવળની ટોસી એમ કહેવાય છે બે ડાળ હતી ડાળે ઉભો રહી મીંડો લાકડા કાપવા પણ કુવાડાનો એક ઘા બીજો ઘા ત્રીજો ઘા આમ કરતા કરતા 13મો ઘા જ્યાં કરે ને ત્યાં તો બાવળના ભોથાના પોલાણની માલપા એક કાળો તો નાગ રહેતો ભાઈઓ જેમ પાણીનો રેલો સડે એમ નાગ સીડો અને નાથા તડબદાના જમણા પગે ડંખ માર્યો ભાઈઓ નાથાએ જોયું કે હા મને એરું આપડી ગયો હાથની માથેમાંથી કુવાડો પડી ગયો રાઢું પડી ગયું અને હાથીના ગળાની માલેમાંથી જેમ ફૂલનો હાર પડે એમ નાથો તડબદો ધરતીમાંથી પીડ્યો ભાઈ મોઢામાં ફીણ આવવા મીડા પણ બે હાથની મુઠ્ઠીઓ વારી લીધી અને પગના ઢીસણને ધરતી યારે મીડું દબાવવા અને ગરીબ રાકના ઘરની માલપા જે મેરડીનો કરંડિયો હતો એ કરંડિયાની માલપા બેઠેલી મેરડીને ટપોરો કર્યો માડી એરું આપડી ગયો એ વાતનું મને દુઃખ નથી મરી જાવ એ વાતનું દુઃખ નથી પણ જો કદાચ મારા ઘરની માલપા કરંડિયાની માલપા મેલડી બેઠી હોય ને તો એકવાર મને મારા ઘર લગીને પોગાડી દે કારણ કે હું મારા છેલ્લી વારનું મારા ઝીણાનું મોઢું જોઈ લઉં બાપ મેલડીનું નામ લઈ બે હાથની મુઠ્ઠીઓ વારી અને ગડગડતી દોટ મૂકી પણ દોટ મૂકી ખરા મેલડીએ પોગાડ્યો ગામની માલપા પણ ગામના ઝાપામાં પહોંચ્યો ને ત્યાં તો પડી ગયો ભાઈ જેવો પીડો પ્રાણ પંખીડું ઉડી ગયું પણ ગામના કોક ડાયરો ભરીને બેઠા હતા એને જોયું કોક માણા પીડો લાગે છે માણસો બધા આવી અને જોવા મીડાના પડખું ફેરવીને જ્યાં જોઈને કહેતો ઓહો આ તો નાથો છે ભાઈ પણ આને શું થયું કોઈ ડાયા માણસે કીધું કે એના મોઢાની માલમાંથી ફીણ જાય છે ને પગની માલમાં કોઈ કાળો તરો આભડી ગયો એવા ડંખ લાગે છે હાથની નાળ જોયું ને એટલે અંદરો અંદર વાતો કરવા માંડ્યા આની માલમાં હવે કાંઈ નથી તો આનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે પણ આપણે બધા ગામના સવી અને આ નાથાનું આ ગામની માલમાં એક જ ખોયડું છે એટલે હાલો હવે આની જે કઈ આરી કારી કરવાની થાય ને આપણે ગામના ભેગા થઈને કરવી છે ઈ નાથાના શબ્દને લઈ અને ગરીબ ઝૂંપડીની માલમાં રહેનારી ડેલીમાં કરતા ગામના કીધું કોઈ છે ઘરમાં
કે તો ઓરડીની માલમાં રહોડાની માલમાં ત્રણ પાણાનો મંગાડો કરી માથે તાવડી મૂકીને હાથમાં રોટલો ટીપતી ટીપતી નાથાની વહુ બહાર આવી હો ભાઈ. પણ જ્યાં પોતાના ઘરવાળાનું સબ જોયું ને હાથમાંથી રોટલો પડી ગયો અને મેલડીને કીધું કે એ મેલડી મારું ભૂંડું થઈ ગયું. ગામની બાયુએ સાની રાખી કે જે થયું જે પરમાત્માને ગમ્યું એ થયું બાપ. આની માલિકમાં કોઈનું હાલતું નથી. આ બાજુ નનામી બંધાવી ગામના લોકોએ બધી તૈયારી કરી વાળી અને આ બાજુ એમ કહે છે કે નાથાનો દીકરો દીકરી જે નિશાળે ગયા હતા ને એને છૂટવાનો ટાઈમ થયો. હવે સાંભળજો આ વાતની જે મજા સાર છે હવે છે બાપ. 9 વર્ષનો દીકરો પોતાની બેન 8 વર્ષનો બેનનું બાવડું ચાલી નિશાળે થી આવ્યો ટગર ટગર. પણ થોડાક છેટા રહ્યા ને તો ઘરે માણસોને જોયા એટલે બેને પૂછ્યું ભઈલા આપડા ઘરે આટલા બધા માણસ ના આવ્યા કે બેન બાપા રોજ લાકડા કાપવા જાય છે ને એટલે આજે બાપાને કંઈક વસ્તુ જંગલમાંથી જીડી છે ને ગામના લોકો જોવા એવા લાગે છે. એને ખબર નથી કે બાપનું લાંબુ ગામતરું થઈ ગયું છે. જેવા ફરિયાદી માલિકમાં પગ મૂક્યો ને ત્યારે ગામના લોકો કેવા માંડ્યા કે નાથા તળપદાનો દીકરો દીકરી નિશાળેથી આવી ગયા એને ઓરડીની માલિકમાં પૂરી ગયો તો એને ખબર પડશે ને તો એને હયું હાથમાં નહીં રે બાપ. ઓરડીની માલિકમાં પૂરી દીધા. આ બાજુ એમ કહે કે નનામી બંધાઈ ગઈ. ગામના લોકો મીંડા બધી તૈયારી કરવા પણ ઓરડીની તિરાડની માલમાંથી 9 વર્ષનો દીકરો ટગર ટગર જોવે છે કે એને ખબર છે કે મારા બાપનું હવે ગામતરું થયું છે. વળી 8 વર્ષની દીકરીએ પણ દરવાજાની તિરાડની માલમાંથી જોયું ને ત્યાં પોતાના બાપને બાંધતા હતા બધા. 8 વર્ષની દીકરી કાલુ કાલુ બોલી પોતાના ભાઈના બુસ્કોટની છાર જાલીને કીધું ભઈલા ભાઈ આ ગામના ભેગા થઈને આપણા બાપને બાંધીને ક્યાં લઈ જાય? બેન ક્યાંય નથી જાતા. નાના ભઈલા જો આપણા બાપને બાંધી દીધો અને લઈ જાય છે ક્યાં? 9 વર્ષના દીકરાને ખબર હતી કે મારા બાપનું ગામતરું પણ દીકરીને ખબર નથી કે મારો બાપ ગામતરે વયો ગયો. 9 વર્ષના દીકરાએ પોતાની બેન માથે હાથ મૂકીને એટલું કીધું કે બેન ઘણીવાર આપણો બાપને બાંધતા હતા ને એટલે બાપુ રિહાય અને જંગલની માલિકમાં વિયા જતા. આપણે મામાને કહેતા હતા ને એટલે મામા જંગલની માલિકમાં જઈને બાપાને પાછા વિયા આવતા. પણ એ મારી બેન આજે આપણે નિશાળે ગયા ને વાહેથી આપણો બાપ અને માં એવા બાજા ને બાપ એવું ગામતરું કરીને હાલી નીકળ્યો છે. હવે ગામતરેથી બાપ પાછો નથી આવવાનો. હે કે હા બાપે હવે એવું ગામતરું લઈ લીધું છે કે આપણો બાપ પાછો નહીં આવે. વરી દીકરીએ પોતાના ભાઈને કીધું ભઈલા તેથી તો મામાએ જેને બોલાવ્યા હતા બાપને પણ અત્યારે કોક એવું માણસ હોય છે ને કે આપણા બાપને પાછો વાળે એવું. ભાઈએ કીધું એવું આ દુનિયાની માલિકમાં કોઈ નથી કે આપણા બાપને જે ગામત્રે જાય છે ગામત્રેથી પાછો વાળે એવું. 8 વર્ષની દીકરી આખી માનવા હુડાલા જાય પોતાના ભાઈને પાછ ફરીને એમ કે ભઈલા કોક તો હોય છે ને એકાદો માણસ તો મને બતાવ. અને તેથી 9 વર્ષના દીકરાએ ઈ નાની બેનને ઝાપટ મારીને એટલું કીધું તું કે આપણો બાપ જે ગામત્રે જાય ને ઈ ગામત્રેથી હવે કોઈ નો વાડે. એક જ વાડવા વારી છે કે કોણ કે જાપાના ખીલમાં જે મહણી મેલડી બેઠી મેલડી વારે બાબો મેલડી વારે બાબો મેલડી વારે બાબો. આપણો બાપ જે ગામત્રે ગયો ની ગામત્રે દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા બાપને પાછો વાળે. જો કદાચ વાળે ને તો ઝાપાના ખીલની જે મહણી મેલડી રેની મેલડી વારે. આ બાજુ ગામના લોકો ઉતાવળ કરવા માંડ્યા હવે આની ઝટ કાઢો. વરી કોઈ ડાયા માણસે કીધું કે ભાઈ
હમણાં આપણે આને કાઢીને વ્યા જઈશું, હમણાં આને બાડી વારશું, પણ ઓરડીની માલમાં જે એનો દીકરો ને એની દીકરી રહ્યા ને એકવાર એને બહાર કાઢો એટલે પોતાના બાપનું છેલ્લી વાર મોઢું જોઈ લેવા. પણ ઓરડીના દરવાજા ખુલે, 9 વર્ષનો દીકરો તો દોટ મૂકીને અને પોતાના બાપની જે નનામી હતી નનામીની માથે પીડો ભાયો, પણ 8 વર્ષની દીકરી ઓરડીની માલમાંથી જે વીજળી નીકળે એમ નીકળી ભાયો અને બાપની નનામીની માથે ઠેકડો મારી બહાર નીકળી ગઈ. માણસો મીઠા વાતો કરવા આ દીકરી ક્યાં જાય છે એટલે કોક માણસે કીધું કે નાની છે ને ભાન નથી પડતી આ શું થયું શું ને એટલે રમવા ગઈ ને રમવા જવા દો. પણ દીકરી હળી કાઢીને ગઈ ક્યાં કે જાપાના ખીલની માલપા જે મહણીનો મેલડીનો પાણો હોય ને પાણે છે ને બેઠી ભાઈ હો. દીકરી ગામની મલમાં જાપાના ખીલની મેરડીનો જે મહણી મેરડીનો પાણો હતો જ્યાં કાંધિયા એમ નારિયેલ ફોડે એ પાણાની સામે પલોઠી વાળી બેહી ગઈ અને મેરડીના પાણા એરે વાતો કરવા માંડી. આજે મારો પંખીડાનો માળો વિખાઈ ગયો માડી, આજે મારો બાપ લાંબુ ગામતરું કરી ગયો ને મારા ભાઈએ કીધું છે કે જો એ બાપને પાછો વાળવો હોય તો જાપાના ખીલની મેરડી વાર્યો. એ મારી મને એ વાતનું દુઃખ નથી, પણ હવારમાં ઉઠીને મારો રૂપિયાનો દેનારો મારો બાપ ભૂયો ગયો. દીકરીએ કંઈક પાણા એરે કાલાવાલા કર્યા પણ છતાંય પાણાની માલમાંથી કોઈ જવાબ આવતો નથી. આમ જ્યાં નજર કરીને ત્યાં તો ગામના લોકો પોતાના બાપને એમ કહેવાય કે નનાની માલપા લઈને અને ધીમે 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 જાપાના ખીલ ભણે હાલ્યા આવે. 8 વર્ષની દીકરી ઊભી થઈને મેરડીને કીધું મારી હવે તને છેલ્લી વાર કહું છું કે મારા બાપને પાછો વાળવો છે કે નહીં. એ દીકરી એમ કહેવાય 8-10 ડગલા પાછી વળી અને મેલડીના પાણાની મારી પાસે એટલું કીધું કે મારી હવે તને છેલ્લી વાર કહું છું કે મારા બાપને પાછો વાળવો છે કે નહીં તારે. અને કદાચ જો મારા બાપને પાછો ન વાળી દે તો જા હું તારી કડોય કદાચ જો માથું ભડકાડી અને જાપાના ખીલે તને મેલડીને જીવ આપી દઉં. પાણાની માલમાંથી કોઈ અવાજ આવ્યો નહીં. દીકરી 8 ડગલા શેટી ઉભેરીને ગડગડતી દોટ મૂકી અને મેરડીના પાણા આરે જ્યાં માથું ભટકાણું ને ત્યાં માથાની માલમાંથી લોહીના ફુવારા ઉડ્યા ભાઈ. આહા તમે વિચાર તો કરો, કલ્પના તો કરો કે 8 વર્ષની દીકરીના લોહીના ટીપા મેરડીના પાણામાં થઈ ગયા. પણ પાણાની માલમાં લોઠાના દાંતની કકડાટી મિની બોલવા ખમા ખમા બાપ. એ મારી દીકરી, અરે કદાચ જો મારી દીકરીનું એક લોહીનું ટીપું મને મેલડી ના દે અને હાકરોના ગામનો સાફ ન કરી દો તો મેલડી કેવું ન ક્યાં બાપ. મારી દીકરી તું મારી કડોય કેવા અને કદાચ જો દીકરીનું લોહીનું ટીપું મને મેલડીના પાણામાંથી અડે જો કદાચ હાકરોડા ગામ સાફ ન કરું તું મેલડી દેવ ન કેવા. વરી દીકરી મેલડીના પાણે જઈ માથાની માલમાંથી લોહી આયલું જાય, આંખની માલમાં આહુડા આયલા જાય, પાણાની માલમાં એટલું કીધું કોણ સોવામાં.
તેથી આ સમજવા જેવો જવાબ છે. તેથી પાણાની મને પાછી એવો જવાબ આવ્યો તો કે દીકરી હું એક ભાગણી મેલડી સ્વભાવ હે કે હા હું અભાગણી મેલડી સૌ. દીકરીએ કીધું કે મારી તમે અભાગણી કેવી રીતે? તો હાંભળ બટા, આ હાકરોડા ગામની માલમાં જેટલી માતાજીઓ રહીને એના નિવેદ થાય ને એ માણા દાંત કાઢીને જમાડે અને હું એક એવી મેલડી અભાગણી સૌ કે માણા રોતા રોતા મારી માથે નારિયેળ ફોડે બા. બોલ બોલ બેટા. તેથી દીકરીએ બે હાથ જોડીને એટલું જ કીધું તું મળી જે અમારી ગરીબાઈ રહી ગરીબાઈ ભલે એમના રે પણ એકવાર મારા બાપને પાછો વાળ. માતાજીએ કીધું કે બેટા વિધાતાના લેખની માલમાં કોઈ મેખ ન મારે તો કોઈ વાંધો નહીં માડી. જેની માલમાં મારો બાપ હતો ને એની હોળની માલમાં હું એની દીકરી હુઈ જાઉં. બાપ દીકરી બે હાલી નીકળી અને તેથી લોઢાના દાંતની કકરાટી બોલીને કીધું હવે દીકરી જોઈ લે મારી મેલડીની રમત બાપ. હા કે હમણાં તારા બાપની નનામી આયા ઉતારશે અને ચાર કાંધિયા મને મેલડી માથે નારિયેળ ફોડશે પણ એક નારિયેળ ફાટે બીજું ફૂટે ત્રીજું ફૂટે અરે કદાચ જો ચોથું ફૂટે ઈ પેલા તારી બાપની નનામી નો તોડું તો મેલડી દેવ નો કહેતા. મારી મારે ધન ખૂટે માર માયા ખૂટે જોજે મારી મેલડી મારો ખજાનો ઈ ભલે ખૂટી જાય. મારી મારા ઘરની માલમાં ભલે ખાવા કાંઈ નથી ધન ભલે મારું ખૂટી ગયું મારો ખજાનો ભલે ખૂટી ગયો અરે મારી એક ટક નહીં પણ કદાચ જો 3 દી લગીને ભૂચી રહેવાનું થાય તો હું ભૂચી રહી જાય પણ મારા બાપ વગર માર નહીં હાલે હો. નનામીને ઉતારી કારણ કે નાથાના કોઈ હગા નતા એટલે ગામના લોકો કાંધિયા થયા ભાઈ. એક કાંધિયાએ નારિયેળ ફોડ્યું બીજા કાંધિયાએ નારિયેળ ફોડ્યું ત્રીજાએ કાંધિયાએ નારિયેળ ફોડ્યું ને જે ચોથા કાંધિયાએ નારિયેળનો ઘા કર્યો ઈ ફાટે નો ફાટે ત્યાં તો નનામીના બંધ તૂટી જાય એની માલમાંથી નાથો તળમતો બેઠો થઈ જાય બા. મેલડી લાડલ ડાવું મારી બાયુ રે મેલડી લાડલ ડાવું મારી બાયુ રે બાયુ રે. એ મેલડી લાડલ ડાવું મારી બાયુ રે મેલડી લાડલ ડાવું મારી બાયુ રે. એ ધોળ કે નકશો રે માંડો મારી બાયુ રે ધોળ કે નકશો માંડો મારી બાયુ રે. એ ધોળ કુયા ખુદુણાવું મારી બાયુ રે ધોળ કુયા ખુદુણાવું મારી બાયુ રે. શ્રી મેલડી માત કી જય. 5:30 વાગી ગયા. હવે ખાલી એક જય બોલી નાખો કારણ કે ભુવાને જે નિવેદનું કામ છે એટલે ઈ કામ એનું કરે. નાની છે ને ભાન નથી પડતી આ શું થયું શું ને એટલે રમવા ગઈ ને રમવા જવા દો.
પણ દીકરી હડી કાઢીને ગઈ ક્યાં કે જામાના ખીલની માલપા જે મહણીનો મેલડીનો પાણો હોય ને પાણે જઈને બેઠી ભાઈ હો દીકરી ગામની માલમાં જાપાના ખીલની મેરડીનો જે મહણી મેરડીનો પાણો હતો જ્યાં કાંધિયા એમ કહેવાય નારિયેલ ફોડે એ પાણાની સામે પરોઠી વાળી બેહી ગઈ ભાઈ અને મેરડીના પાણા એરે વાતો કરવા માંડી આજે મારો પંખીડાનો માળો વિખાઈ ગયો માડી આજે મારો બાપ લાંબુ ગામતરું કરી ગયો મારા ભાઈએ કીધું છે કે જો એ બાપને પાછો વાળવો હોય તો જાપાના ખીલની મેરડી વાર્યો એ માડી મને એ વાતનું દુઃખ નથી પણ હવારમાં ઉઠીને મારો રૂપિયાનો દેનારો મારો બાપ હોયો ગયો દીકરીએ કંઈક પાણા રે કાલાવાલા કર્યા પણ છતાંય પાણાની માલમાંથી કોઈ જવાબ આવતો નથી આમ જ્યાં નજર કરીને તે તો ગામના લોકો પોતાના બાપને એમ કહેવાય કે નનાની માલપા લઈને અને ધીમે 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 જાપાના ખીલ ભણે હાલ્યા આવે ભાઈ 8 વર્ષની દીકરી ઊભી થઈને મેરડીને કીધું મારી હવે તને છેલ્લી વાર કહું છું કે મારા બાપને પાછો વાળવો છે કે નહીં હે એ દીકરી એમ કહેવાય 8-10 ડગલા પાછી વળી અને મેલડીના પાણાની મારે પાસે એટલું કીધું કે મારી હવે તને છેલ્લી વાર કહું છું કે મારા બાપને પાછો વાળવો છે કે નહીં તારે અને કદાચ જો મારા બાપને પાછો ન વાળી દે તો જા હું તારી કડોય કદાચ જો માથું ભટકાડી અને જાપાના ખીલે તને મેલડીને જીવ આપી દઉં પાણાની માલમાંથી કોઈ અવાજ આવ્યો નહીં દીકરી 8 ડગલા શેટી ઉભેરીને ગડગડતી દોટ મૂકી અને મેરડીના પાણા આરે જ્યાં માથું ભટકાણું ને ત્યાં માથાની માલમાંથી લોહીના ફુવારા ઉડ્યા ભાઈ આહા તમે વિચાર તો કરો કલ્પના તો કરો કે 8 વર્ષની દીકરીના લોહીના ટીપા મેરડીના પાણામાંથી ગયા પણ પાણાની માલબા લોઠાના દાંતની કકડાટી મિની બોલવા ખમા ખમા એ મારી દીકરી અરે કદાચ જો મારી દીકરીનું એક લોહીનું ટીપું મને મેલડી ના દે અને હાકરોના ગામનો સાફ ન કરી દો તો મેલડી એવું ન કહેતા મારી દીકરી તું મારી કડોય કેવા અને કદાચ જો દીકરીનું લોહીનું ટીપું મને મેલડીના પાણામાંથી અડે જો કદાચ હાકરોડા ગામ સાફ ન કરું તું મેલડી દેવ ન કેવા વરી દીકરી મેલડીના પાણે જઈ માથાની માલમાંથી લોહી આયલું જાય આંખની માલમાં હુડાયેલા જાય પાણાની માલમાં એટલું કીધું કોણ સોવામાં તેથી આ સમજવા જેવો જવાબ છે તેથી પાણાની માલમાંથી એવો જવાબ આવ્યો તો કે દીકરી હું એક ભાગણી મેલડી સ્વભાવ ક્યા હું અભાગણી મેલડી સૌ દીકરીએ કીધું મારી તમે અભાગણી કેવી રીતે તો હાંભળ બટા આ હાકરોડા ગામની માલમાં જેટલી માતાજીઓ રહીને એના નિવેદ થાય ને એ માણા દાંત કાઢીને જમાડે અને હું એક એવી મેલડી અભાગણી સૌ કે માણા રોતા રોતા મારી માથે નારિયેળ ફોડે બા
બોલ બોલ બેટા કે દીકરીએ બે હાથ જોડીને એટલું જ કીધું તું મળી જે અમારી ગરીબાઈ રહી ગરીબાઈ ભલે એમનામ રે પણ એકવાર મારા બાપને પાછો વાળ માતાજીએ કીધું કે બેટા વિધાતાના લેખની માલમાં કોઈ મેખ ન મારે તો કોઈ વાંધો નહીં મળી જેની માલમાં મારો બાપ હતો ને એની હોળની માલમાં હું એની દીકરી હુઈ જાઉં બાપ દીકરી બે હાલી નીકળ્યું અને તેથી લોઢાના દાંતની કકરાટી બોલીને કીધું કે હવે દીકરી જોઈ લે મારી મેલડીની રમત બાપ હા કે હમણાં તારા બાપની નનામી આયા ઉતારશે અને શાર કાંધિયા મને મેલડી માથે નારિયેળ ફોડશે પણ એક નારિયેળ ફાટે બીજું ફૂટે ત્રીજું ફૂટે અરે કદાચ જો ચોથું ફૂટે ઈ પેલા તારી બાપની નનામી નો તોડું તો મેલડી દેવ નો કહેતા મારી મારે ધન ખૂટે માર માયા ખૂટે જોજે મારી મેલડી મારો ખજાનો ઈ ભલે ખૂટી જાય મારી મારા ઘરની માલમાં ભલે ખાવા કાંઈ નથી ધન ભલે મારું ખૂટી ગયું મારો ખજાનો ભલે ખૂટી ગયો અરે મારી એક ચક નહીં પણ કદાચ જો 3 દી લગીને ભૂચી રહેવાનું થાય તો ભૂચી રહી જાય પણ મારા બાપ વગર માર નહીં હાલે હો નનામીને ઉતારી કારણ કે નાથાના કોઈ હગા નતા એટલે ગામના લોકો કાંધિયા થયા ભાઈ એક કાંધિયાએ નારિયેળ ફોડ્યું બીજા કાંધિયાએ નારિયેળ ફોડ્યું ત્રીજાએ કાંધિયાએ નારિયેળ ફોડ્યું ને જે ચોથા કાંધિયાએ નારિયેળનો ઘા કર્યો ઈ ફાટે નો ફાટે ત્યાં તો નનામીના બંધ તૂટી જાય એની માલમાંથી નાથો તળવદો બેઠો થઈ જાય બા મેલડી લાડલ ડાવું મારી બાયુ રે મેલડી લાડલ ડાવું મારી બાયુ રે એ મેલડી લાડલ ડાવું મારી બાયુ રે મેલડી લાડલ ડાવું મારી બાયુ રે એ ધોળકે નકશો ને માંડો મારી બાયુ રે ધોળકે નકશો માંડો મારી બાયુ રે એ ધોળકું આખું ધૂણાવું મારી બાયુ રે ધોળકું આખું ધૂણાવું મારી બાયુ રે શ્રી મેલડી માત કી જય 5:30 વાગી ગયા હવે ખાલી એક બોલી નાખો કારણ કે ભુવાને જે નિવેદનું કામ છે એટલે ઈ કામ એનું કરે